નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ટાઈમ અને હું છું ખુશાલી। સમાચાર વિસ્તારથી જોઈશું। રાજા રઘુવંશી હત્યા કેસના આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થયા છે। સોનમ સહિત ચારેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મળ્યા છે। આરોપીઓને મેજિસ્ટ્રેટ શશાંક સિંહના નિવાસસ્થાને રજૂ કરાયા હતા। સોનમ સહિત ચારેય આરોપીઓને મેઘાલય પોલીસને સોંપવામાં આવ્યા છે। મેઘાલય પોલીસ પણ ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ સાથે મેજિસ્ટ્રેટના બંગલે પહોંચી હતી। રિમાન્ડ મળ્યા બાદ તમામ 4 આરોપીઓને મેઘાલય પોલીસને સોંપવામાં આવ્યા છે। રાજા રઘુવંશી મર્ડર કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે। રાજા રઘુવંશીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે। ધારદાર હથિયારથી રાજા રઘુવંશીની હત્યા કર્યાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે। ધારદાર હથિયાર રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હોવાની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે। માથાની બંને બાજુ ઘા મારવામાં આવ્યા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે। ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની શિલોંગમાં થયેલી હત્યાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે। આ કેસમાં રાજાની પત્ની સોનમ રઘુવંશી સહિત 5 શંકાસ્પદની ધરપકડ પણ કરવામાં આવી છે। આ ઘટનામાં નવા ખુલાસા સામે આવી રહ્યા છે। ચાલો આ ઘટનાની શરૂઆતથી લઈને અત્યાર સુધીની તમામ માહિતી જાણીએ। ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ રઘુવંશી 11 મે 2025ના રોજ લગ્ન કર્યા હતા। લગ્નના માત્ર 9 દિવસ પછી 20 મે 2025ના રોજ આ નવ દંપતી હનીમૂન માટે મેઘાલય જવા રવાના થયું, પરંતુ 23 મેના રોજ શિલોંગ નજીક સોહરાના ચેરાપુંજીમાં આવેલા પ્રખ્યાત નોંગરિયાત ગામના ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજની મુલાકાત લીધા બાદ બંને રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા। તેમની ભાડાની સ્કૂટર ઓસરા હિલ્સ નજીક લાવારીસ હાલતમાં મળી હતી। 8 દિવસ પછી 28 મેના રોજ એક હોટલ પાસે જંગલમાંથી 2 બેગ મળી, જેની ઓળખ પરિવારે કરી। આખરે 2 જૂનના રોજ ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન રાજાનો મૃતદેહ એક ધોધ પાસેથી મળી આવ્યો, જ્યારે સોનમનો કોઈ પત્તો લાગ્યો નહીં, જેનાથી રહસ્ય વધુ ઘેરું બન્યું। રાજાનો મૃતદેહ મળ્યા બાદ મેઘાલય અને ઇન્દોર પોલીસે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી। 8 જૂન 2025ના રોજ ઇન્દોર પોલીસે ગાઝીપુર પોલીસને સોનમની હાજરી વિશે ચોક્કસ માહિતી આપી। બીજા જ દિવસે 9 જૂનના રોજ સવારે ગાઝીપુરના કાશી ઢાબા પરથી સોનમની ધરપકડ કરવામાં આવી। ઢાબાના સંચાલકે જણાવ્યું કે સોનમે રાત્રે 1 વાગ્યે તેના ભાઈને ફોન કર્યો હતો, જે બાદ પોલીસે તેને અટકાયતમાં લીધી। આ કેસમાં ઇન્દોરથી રાજ કુશવા, વિશાલ ચૌહાણ અને આકાશ રાજપૂતની ધરપકડ થઈ, જ્યારે આનંદ કુર્મીને બીનાથી અને આકાશ લોધીને લલિતપુરથી પકડવામાં આવ્યા। મેઘાલયના ડીજીપી ઇદાશિશા નોગરાંગે તો દાવો કર્યો છે કે સોનમે જ હત્યારાઓને સોપારી આપી રાજાની હત્યા કરાવી હતી। પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ખુલાસો થયો છે કે રાજા પર 2 વાર હુમલો થયો હતો, એક વાર પીઠ પર અને એક વાર માથા પર। सोनम पे आरोप लगे हैं। मैं चाहती जो 3 लड़के पकड़ा है, पहले तो उनसे कड़ी से पूछताछ होए, फिर इसके बाद सोनम से भी पूछताछ होए, उसके बाद में अपन सोनम का नाम ले सकते हैं। अभी अपन कैसा ले सकते हैं उसका नाम। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજ કુશવા, જે સોનમના પિતાની પ્લાયવુડ ફેક્ટરીમાં કામ કરતો હતો, તે 1.5 વર્ષથી સોનમના ઘર નજીક રહેતો હતો। પોલીસ પૂછપરછમાં સોનમ અને રાજ વચ્ચે અફેર હોવાની શંકા પણ વ્યક્ત થઈ છે। પોલીસનો દાવો છે કે સોનમે રાજ કુશવા સાથે મળીને આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું। એક મહત્વનો પુરાવો એ પણ છે કે સોનમે મેઘાલયની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ રિટર્ન ટિકિટ લીધી ન હતી, જે કાવતરા તરફ વધુ સંકેત આપે છે। હત્યા બાદ સોનમ અને અન્ય આરોપીઓ ટ્રેન દ્વારા પાછા ફર્યા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે। સોનમે શરૂઆતમાં દાવો કર્યો કે લૂંટારુઓએ રાજાની હત્યા કરી અને તેનું અપહરણ કર્યું હતું, પરંતુ પોલીસ તેની વાત પર વિશ્વાસ કરતી નથી અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે।
તો સોનમના પિતાએ આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે। शादी सहमति से हुई थी, दोनों परिवार की सहमति से हुई थी, दोनों के बच्चन की सहमति से शादी हुई थी। वहाँ की जो सरकार है वो स्टार्टिंग से पहले दिन से ही गलत बोल रही है, झूठ बोल रही है। वो बिल्कुल झूठ बोल रही है वहाँ की पुलिस। मेरी अपील यही है अमित शाह जी से कि वहाँ सीबीआई की जांच होना चाहिए, पुलिस वाले की भी जांच होना चाहिए, पूरे थाने की जांच होगी। राजा रघुवंशी हत्या केस में मेघालय, इंदौर और उत्तर प्रदेश पुलिस संयुक्त रीते तपास चलावी रही है। सोनम सहित 5 शंकास्पद लोको कस्टडी में है, परंतु सोनमना पिता देवसिंहे पोतानी पुत्रीनी निर्दोषतानो दावो कर्यो छे अने आ केस में सीबीआई तपासनी मांग करी छे। बीजी तरफ राजानी माता उमा रघुवंशीए गुनेगारोने कड़क सजा मळे तेवी मांग करी छे। आ केसनी तपास हजू पण यथावत छे अने आवनारा दिवसोमां थनारा વધુ ખુલાસાઓ આ ઘટનાની સંપૂર્ણ સત્યતાને સ્પષ્ટ કરશે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।